નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તપોવન સાયન્સ એકેડેમીમાં આપનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચેપ્ટર 12ની શરૂઆત કરીશું, જેનું નામ છે ખનિજ પોષણ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે 11 ચેપ્ટરમાં ભણી ગયા કે આયનોનું સ્થાનાંતરણ કેવી રીતે થાય છે. તો આયનો છે એટલે કે ખનિજ આયનો, તો ખનિજ આયનોનું સ્થાનાંતર જલવાહક પેશી દ્વારા થાય છે. તો આના પરથી આપણે એક વસ્તુ કહી શકીએ કે વનસ્પતિ હોય કે દરેક સજીવો હોય પૃથ્વી ઉપર જોવા મળતા કે જેમને એમનું જીવન ચક્ર કમ્પ્લીટ કરવા માટે કાર્બનિક અને અકાર્બનિક તત્વોની જરૂરિયાત રહે છે. આ બે તત્વો એમને મળી જાય એટલે એમનું જીવન ચક્ર કેવું થઈ જાય છે, તો કમ્પ્લીટ થઈ જાય છે. હવે મોટાભાગના જે સજીવો છે તે શું કરશે, આ તત્વો જે છે તે બહારથી મેળવે છે. તો વનસ્પતિની સંદર્ભમાં આપણે આ ચેપ્ટર છે, તો આ ચેપ્ટરમાં આપણે વનસ્પતિના સંદર્ભમાં વાત કરવામાં કરીએ કે વનસ્પતિ છે તો વનસ્પતિનો સમાવેશ શેમાં થાય છે, તો વનસ્પતિનો સમાવેશ સ્વયંપોષીમાં થાય છે. સ્વયંપોષી એટલે કે એ પોતાનો ખોરાક જાતે બનાવે છે. તો વનસ્પતિ જે છે તે આ અકાર્બનિક દ્રવ્ય ક્યાંથી મેળવે છે, તો વનસ્પતિ આ અકાર્બનિક દ્રવ્ય છે માટી એટલે કે ભૂમિમાંથી મેળવે છે. તો માટી એને ભૂમિમાંથી કેવી રીતે મેળવે છે, તો મૂળ દ્વારા. આ જે અકાર્બનિક તત્વો એટલે કે ખનિજ તત્વો, બરાબર, અકાર્બનિક તત્વો એટલે કે કોનું, તો ખનિજ તત્વો છે તેનું પાણી સાથે શોષણ થાય છે. અને પાણી સાથે શોષણ થઈને વનસ્પતિના ક્યાં જશે, તો વનસ્પતિના જુદા જુદા ભાગોમાં વહન પામે છે. તો એ જુદા જુદા ભાગોમાં કેમ વહન પામે છે, કારણ કે વનસ્પતિ છે તે વનસ્પતિને વૃદ્ધિ, વિકાસ અને પ્રજનન જેવી ક્રિયાઓ કમ્પ્લીટ કરવા માટે શેની જરૂરિયાત રહે છે, તો ખનિજ તત્વોની જરૂરિયાત રહે છે. અને માટી જે છે તે આ ખનિજ ક્ષારો માટેનો મુખ્ય સ્ત્રોત છે. હવે આપણે વિદ્યાર્થી મિત્રો વાત કરીએ કે આ જે વનસ્પતિ છે તો વનસ્પતિમાં આ ખનિજ તત્વોની આવશ્યકતા છે જ, તો એવું પ્રૂફ કરવા માટે આપણે એક પ્રયોગ વિશે ચર્ચા કરીએ. તો એ પ્રયોગનું નામ છે જલ સંવર્ધન પદ્ધતિ. તો આ જે જલ સંવર્ધન પદ્ધતિ છે ને એ કોણે આપેલી, તો એ જલ સંવર્ધન પદ્ધતિ જે છે તે જુલિયસ વોન સેચ નામના વૈજ્ઞાનિકે આપેલી. હવે આ જે જુલિયસ વોન સેચ જે છે તે જર્મનીના વનસ્પતિ શાસ્ત્રી હતા. તો એમણે શું કર્યું ખબર, એમણે જમીનનો ઉપયોગ ન કર્યો કે માટીનો ઉપયોગ ન કર્યો. એમણે શું કર્યું કે જમીન અને માટીની ગેરહાજરીમાં પોષક દ્રાવણમાં વનસ્પતિનો પુખ્ત અવસ્થા સુધીનો ઉછેર કર્યો. કઈ અવસ્થા સુધીનો, તો એની પુખ્ત અવસ્થા સુધી એનો ઉછેર કર્યો. તો હવે એની પુખ્ત અવસ્થા સુધીનો ઉછેર કેવી રીતે કર્યો તેના વિશે આપણે વાત કરીએ. તો એમણે શું કર્યું કે એમણે એક કાચની બરણી લીધી અથવા તો પોલિથીનની બોટલ આમાં લઈ શકાય જલ સંવર્ધન પદ્ધતિમાં, બરાબર. તો હવે એમણે જે આ કાચની બરણી લીધી અથવા તો પોલિથીનની બોટલ લીધી, જેમને એમણે શેનાથી કાગળથી આવૃત કરી લીધું, એટલે કે કાગળ એમના પરથી એમણે ઘેરી લીધું. તો કેમ કાગળ એના પર ચડાવ્યું, તો એનું રીઝન છે કે પહેલી વસ્તુ કે જો બહુ સૂર્યપ્રકાશ હોય ને તો શું થાય, તમને ખબર છે, પાણીનું બાષ્પીભવન થઈ જશે. બીજી વસ્તુ કે વધારે પડતું જો સૂર્યપ્રકાશ હોય તો મૂળ પર પણ એની અસર થાય છે. તો મૂળ શું કરે, સૂર્યપ્રકાશ સામે ઓછી પ્રતિક્રિયા આપે છે જો એને કાગળથી ઢાંકી દઈએ તો. અને બીજી વસ્તુ, કાગળથી ઢાંકી દઈએ જેના લીધે શું થાય, લીલ જામી જવાનો પણ ભય જે છે તે ઓછો રહે. ત્યારબાદ એમણે શું કર્યું કે એમણે છિદ્ર ધરાવતું એક ઢાંકણ વડે આ બરણીને ઢાંકી દીધું. છિદ્ર ધરાવતું ઢાંકણ વડે શું કર્યું, આ બરણીને ઢાંકી દીધું. અને પછી શું કર્યું કે આ જે કાચની બરણી છે ને, તો આ કાચની બરણીમાં એમણે પોષક દ્રાવણ એડ કર્યું. કયું દ્રાવણ એડ કર્યું, પોષક દ્રાવણ એડ કર્યું. તો આ પોષક દ્રાવણ કેવી રીતે એડ કર્યું, તો આ પોષક દ્રાવણ જે છે તે અહીંયા એક એમણે ગળણી રાખી.
અહીંયા શું રાખ્યું, આપણે કીધું તેમ ઢાંકણમાં શું હતું, તો ઢાંકણમાં છિદ્ર હતું અને છિદ્રમાં એમણે એક છિદ્ર કે જેમાં એમણે ગળણી રાખી અને આ જે ગળણી રાખી એમાંથી એ શું એડ કરતા હતા, તો પાણી અને ખનિજ તત્વો જે છે તે એડ કરતા હતા. તો પાણી અને ખનિજ તત્વોવાળું જે દ્રાવણ છે ને, તો પાણી અને ખનિજ તત્વવાળું દ્રાવણ કે જેને પોષક દ્રાવણ કહેવામાં આવે છે. ત્યારબાદ બીજું છિદ્ર હતું કે જેમાં એમણે વનસ્પતિને મૂકી. એમાં શું કર્યું, એમણે વનસ્પતિને ઉગાડી અને એક છિદ્ર કે જેમાં એમણે હવા પસાર કરવા માટેની એક નળી રાખી. એટલે કે આ જે નળી કે જેમાંથી હવા પસાર કરતા, કારણ કે વનસ્પતિ છે તો વનસ્પતિને પણ વૃદ્ધિ અને વિકાસ માટે હવાની જરૂરિયાત રહે છે. તો એમણે આવી રીતે આ જે કાચની બરણી છે કે જેમાં એમણે પોષક દ્રાવણથી ભરી દીધું. પોષક દ્રાવણ કે જેમાં પાણી પ્લસ વનસ્પતિને જરૂરી હોય એવા આવશ્યક ખનિજ તત્વો એમણે એડ કર્યા. તો એમણે ઓબ્ઝર્વ કર્યું કે વનસ્પતિ જે છે તે જમીન અને ભૂમિ વગર પણ આ પોષક દ્રાવણમાં સારી રીતે વૃદ્ધિ પામે છે. તેવા આ જે પોષક દ્રાવણ છે તેમાં સારી રીતે વૃદ્ધિ પામે છે. કારણ કે એમણે શું કર્યું, સમયાંતરે હવા એડ કરી, પછી જેમ જેમ પાણી ઓછું થઈ જાય કાં તો ખનિજ તત્વોનું પ્રમાણ ઓછું થઈ જાય તો એ શું કરતા, આ ગળણી મારફતે એમાં એડ કરતા, જેના લીધે શું થતું, વનસ્પતિ છે તો વનસ્પતિનો ઉછેર સારી રીતે થતો હતો. તો આના પરથી એક આ જે જળ સંવર્ધન પદ્ધતિ છે, તો જળ સંવર્ધન પદ્ધતિ પરથી એક વસ્તુ પ્રૂફ થઈ ગઈ કે વનસ્પતિ છે તો વનસ્પતિને પોષકયુક્ત દ્રાવણમાં પણ સારી રીતે ઉછેર કરી શકાય છે. હવે આ જે જળ સંવર્ધન પદ્ધતિ છે, તો જળ સંવર્ધન પદ્ધતિનું મહત્ત્વ શું છે, તો જળ સંવર્ધન પદ્ધતિનું મહત્ત્વ એ છે કે સૌથી પહેલાં આપણે માટી છે તો માટીનો અહીંયા ઉપયોગ જ નથી કરતા, જેના લીધે શું થશે કે માટીમાં રહેલા જે રોગકારકો છે તેની સામે રક્ષણ મળી રહે છે. પ્લસ આ જે જળ સંવર્ધન પદ્ધતિ છે તો જળ સંવર્ધન પદ્ધતિ દ્વારા ટામેટાં, કાકડી એટલે કે જે કચુંબર તરીકે વપરાતી વનસ્પતિ છે ને, તો કચુંબર તરીકે વપરાતી વનસ્પતિનો સારો એવો ઉછેર આપણે વ્યાપારિક ધોરણે આ જળ સંવર્ધન પદ્ધતિ દ્વારા કરી શકાય છે. પ્લસ આ જે જળ સંવર્ધન પદ્ધતિ દ્વારા શું થાય છે કે જેના દ્વારા સમયાંતરે આ પોષક દ્રાવણને ચેક કરીને વનસ્પતિને જરૂરી હોય એવા પોષક તત્વો એમાં એડ કરી શકાતા હતા. અને જે વિસ્તાર કે જે ફળદ્રુપ વગરની હોય કાં તો શુષ્ક માટીવાળો વિસ્તાર હોય તો એ ફળદ્રુપ વગરની અને શુષ્ક માટીવાળો વિસ્તાર કે જેમાં આ જળ સંવર્ધન પદ્ધતિ કેવી હોય છે, તો ફાયદારૂપ હોય છે. પ્લસ આ જે ખાસ પાક માટે આ જળ સંવર્ધન પદ્ધતિ દ્વારા પીએચ પણ મેન્ટેન સારી રીતે કરી શકાય છે. પછી નીંદણ છે તો નીંદણની સામે રક્ષણ પણ મળી રહે છે. અને પ્લસ કયા ખનિજ તત્વોનું ઇમ્પોર્ટન્ટ શું છે, કોઈ જો ખનિજ તત્વ છે તો એ ખનિજ તત્વની જો વનસ્પતિમાં ઉણપ સર્જાય તો એની અસર વનસ્પતિ પર શું થાય છે તે આ જળ સંવર્ધન પદ્ધતિ દ્વારા કરી શકાય છે. જેમ કે કેલ્શિયમની ઉણપ સર્જાય તો એની વનસ્પતિ પર શું અસર થાય છે તે પણ જાણી શકાય છે. તો આવી રીતે જળ સંવર્ધન પદ્ધતિ છે. તો જળ સંવર્ધન પદ્ધતિમાં વનસ્પતિને જોઈતા દ્રવ્યો ધરાવતા દ્રાવણમાં ઉગાડવામાં આવે છે અને આ રીત દ્વારા આવશ્યક ખનિજ તત્વોની ઓળખ પણ થાય છે અને તેઓની ઉણપને કારણે જે ઉદ્ભવતા લક્ષણો છે તેનું પણ સંશોધન આ જળ સંવર્ધન પદ્ધતિ દ્વારા કરી શકાય છે. ચાલો ત્યારે વિદ્યાર્થી મિત્રો હવે આપણે વાત કરીએ આવશ્યક ખનિજ તત્વો વિશે. આવશ્યક ખનિજ તત્વો કોને કહેવાય? આવશ્યક ખનિજ તત્વો એટલે કે એવા ખનિજ તત્વો કે જેના વગર વનસ્પતિ પોતાનું જીવનચક્ર કમ્પ્લીટ ન કરી શકે. ખાસ ધ્યાનમાં રાખજો કે અહીંયા આવશ્યક ખનિજ તત્વો વર્ડ એટલે યુઝ કરેલો છે કે એના વગર વનસ્પતિ જે છે ને તો વનસ્પતિ પોતાનું જીવનચક્ર કમ્પ્લીટ ન કરી શકે. જેમ કે નાઇટ્રોજન ન મળે તો એમનું જીવનચક્ર કમ્પ્લીટ ન થાય. તો એ એમના જીવન માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ખનિજ તત્વ છે. કારણ કે તમને ખબર જ છે નાઇટ્રોજન છે તો નાઇટ્રોજન શેની માટે, પહેલાં તો ન્યુક્લિક એસિડ છે તો ન્યુક્લિક એસિડના બંધારણમાં નાઇટ્રોજનની જરૂર પડે. પ્લસ એમિનો એસિડના બંધારણમાં નાઇટ્રોજનની જરૂર પડે. એમિનો એસિડ ભેગા થઈને પ્રોટીન બનાવે તો એ બધા શું છે, નાઇટ્રોજનની જરૂર પડે છે. તો એવી રીતે કે વનસ્પતિ
માટે એવા ખનિજ તત્વો કે જેના વગર એ લોકોનું લાઈફ સાયકલ ઇનકમ્પ્લીટ છે. તો એટલે અહીંયા વર્ડ યુઝ કરેલો છે આવશ્યક ખનિજ તત્વો. હવે અર્નોન અને સ્ટાઉટ નામના જે વૈજ્ઞાનિક છે તેમણે આ આવશ્યક ખનિજ તત્વોના કેટલાક માપદંડો નક્કી કર્યા. હવે આપણે વાત કરીએ આગળ તો ભૂમિ છે તો ભૂમિમાં તમને ખબર જ છે કે જમીન છે, જમીનમાં આપણે ઘણીવાર ખાતરો નાખીએ છીએ. તો એ ખાતરો કેમ નાખીએ છીએ? કારણ કે એમાં ખનિજ તત્વો જોવા મળે છે. તો વનસ્પતિ જે છે તે વનસ્પતિ મૂળ દ્વારા આ ખનિજ તત્વોનું શોષણ કરે છે અને જ્યાં એ ખનિજ તત્વોની જરૂરિયાત હોય ત્યાં એનું શું કરે છે? તો ત્યાં એનું સ્થળાંતરણ કરે છે. તો એમ જોવા જાય તો ટોટલ 105 જેટલા તત્વો જે છે તે શોધાયેલા છે. પણ આ 105માંથી વનસ્પતિ છે તો વનસ્પતિમાંથી 60 જેટલા એટલે કે 60 કરતાં વધારે હોય પણ મિનિમમ 60 જેટલા તત્વો જે છે તે જોવા મળેલા છે કે વનસ્પતિના વૃદ્ધિ, વિકાસ અને પ્રજનન જેવી ક્રિયા પર આ જે 60 અથવા તો 60 કરતાં વધારે જે તત્વો છે તે અસર કરે છે. હવે કેટલીક વનસ્પતિ છે, કેટલાક એક્ઝામ્પલ લઈએ કે કેટલીક વનસ્પતિ જે છે તો કેટલીક વનસ્પતિ સેલેનિયમનો સંગ્રહ કરે છે. કેટલીક વનસ્પતિની જે જાતિઓ હોય ને તો એ જાતિ શું કરે છે? તો સેલેનિયમ જેવા ખનિજ તત્વોનું શું કરે છે? સંગ્રહ કરે છે. હવે મજાની વાત એ છે કે કેટલીક વનસ્પતિની જાતિ જે હોય ને તે સોનાનો પણ સંગ્રહ કરે. કોનો સંગ્રહ કરે? તો એ સોનાનો પણ સંગ્રહ કરે છે. હવે તમને ખબર જ છે કે હવે શું થાય છે કે હવે ન્યુક્લિયસમાં શું થાય? ઘણા બધા રિસર્ચ થાય છે. તો એનું ન્યુક્લિયર પરીક્ષણ જે વિસ્તારમાં કરવામાં આવે છે ને તો જો એ વિસ્તારની વનસ્પતિ છે તો એ વિસ્તારની વનસ્પતિમાં કયા ખનિજ તત્વોનું જો રિસર્ચ કરવામાં આવે તો એમાંથી ઘણીવાર શું મળી આવે છે? તો એમાંથી રેડિયો એક્ટિવ સ્ટ્રોન્શિયમ મળી આવે છે કે જ્યાં ન્યુક્લિયર પરીક્ષણ કરવામાં આવતું હોય તો એ ન્યુક્લિયર પરીક્ષણ કરતા જે વિસ્તાર છે તો એ વિસ્તારમાંથી સ્ટ્રોન્શિયમ નામનું ખનિજ તત્વ મળી આવે. એટલે કે એ વિસ્તારની વનસ્પતિમાંથી તો એ વિસ્તારની વનસ્પતિમાંથી સ્ટ્રોન્શિયમ નામનું ખનિજ તત્વ મળી આવે છે. તો આવી રીતે વનસ્પતિ છે તો વનસ્પતિમાં ખનિજ તત્વોનું ન્યૂનતમ એટલે કે ન્યૂનતમ સંકેન્દ્રણ અથવા તો સંકેન્દ્રણ માટે આપણે કયો શબ્દ યુઝ કરી શકીએ? સાંદ્રતા નક્કી કરવાની પણ પદ્ધતિ શોધાઈ ગયેલી છે કે મેક્સિમમ કયો ખનિજ તત્વ કેટલો જોઈએ વનસ્પતિમાં તો એ પણ હવે પદ્ધતિ શોધાઈ ગયેલી છે. હવે ન્યૂનતમ સાંદ્રતાની આપણે વાત કરીએ તો મિનિમમ તમારી બુકમાં આપેલું છે 10⁻⁸ ગ્રામ પર ml. ઓકે, તો 1 ml પર કેટલી સાંદ્રતા મિનિમમ જોઈએ? તો 10⁻⁸ ગ્રામ જેટલું હોય છે. હવે આપણે વનસ્પતિ છે તો વનસ્પતિમાં ખનિજ તત્વની કેમ જરૂરિયાત રહે છે તેની વિશે વાત કરીએ તો વનસ્પતિ છે તો કોઈપણ તત્વના આવશ્યક માપદંડ વિશે વાત કરીએ. ખનિજ તત્વોના જરૂરિયાત કેમ છે તેના વિશે વાત કરીએ. એટલે ખનિજ તત્વોના આવશ્યક માપદંડ દેટ મીન્સ કે ખનિજ તત્વ છે તો ખનિજ તત્વની વનસ્પતિમાં જરૂરિયાત કેમ છે? તો સૌથી પહેલી જરૂરિયાત આપણે વાત કરીએ તો વનસ્પતિના વૃદ્ધિ, વિકાસ અને પ્રજનન જેવી જે મહત્ત્વપૂર્ણ એમના જીવનની જે પ્રક્રિયા છે તો એ પ્રક્રિયામાં આ ખનિજ તત્વો ખૂબ જ મહત્ત્વનો ફાળો ભજવે છે. બીજી આપણે વાત કરીએ જો કોઈ એક ખનિજ તત્વની જો ઉણપ સર્જાય તો એની પૂર્તિ
તો એની પૂર્તિ અન્ય ખનિજ તત્વ કરી શકતું નથી. જેમ કે એટીપી છે તો એટીપીના બંધારણમાં ફોસ્ફરસ જોઈએ, એડિનોસાઇન ટ્રાઇફોસ્ફરસ. તો ત્યાં અહીંયા આપણે આના સિવાય ફોસ્ફરસ સિવાય બીજો કોઈ ખનિજ તત્વ વાપરી શકીએ નહીં, કારણ કે એટીપી છે તો એટીપીના બંધારણમાં ફિક્સ કોણ જોઈએ, તો એટીપીના બંધારણમાં ફિક્સ એટલે ફિક્સ ફોસ્ફરસ જ જોઈએ. તો આવી રીતે ખનિજ તત્વ છે તો કોઈ જો ફોસ્ફરસની ઉણપ સર્જાય તો એની પૂર્તિ કોઈ બીજો ખનિજ તત્વ કરી શકશે નહીં. ત્યારબાદ આપણે વાત કરીએ તો આ જે ખનિજ તત્વ છે ને, તો એ ખનિજ તત્વ કોઈ પણ પ્રક્રિયામાં ડાયરેક્ટ જ ભાગ ભજવે. બાય ડાયરેક્ટ એટલે કે પ્રત્યક્ષ જ ભાગ ભજવતું હોય છે. તો આવી રીતે વનસ્પતિ છે તો વનસ્પતિમાં જે ખનિજ તત્વો હોય છે તો ખનિજ તત્વો ચયાપચયિક જે ક્રિયાઓ છે તો ચયાપચયિક ક્રિયાઓમાં કેવું પ્રત્યક્ષ એટલે કે ડાયરેક્ટ જ ભાગ ભજવતું હોય છે. તો આ શું છે, ખનિજ તત્વના આવશ્યક માપદંડ, એટલે કે ખનિજ તત્વ જે છે તો વનસ્પતિમાં ખનિજ તત્વની જરૂરિયાત કેમ છે, તો આ બધી ક્રિયાઓ માટે હોય છે. હવે આપણે પોષક તત્વો જે છે એટલે કે ખનિજ તત્વો છે તો ખનિજ તત્વની જરૂરિયાતને આધારે એની માત્રાને આધારે એને બે ભાગમાં વિભાજિત કરવામાં આવેલા છે. જે આવશ્યક પોષક તત્વો વધારે માત્રામાં મળી આવે ને વનસ્પતિ માટે, એટલે કે એને વધારે માત્રામાં જોઈતું હોય તો એને ગુરુ પોષક તત્વ કહેવાય, અને જે ઓછી માત્રામાં જોઈતું હોય તો એને શું કહેવામાં આવે, તો એને લઘુ પોષક તત્વ કહેવામાં આવે છે. હવે આપણે પોષક તત્વના આધારે ખનિજ તત્વને ડિવાઈડ કરીએ. ઓકે, પોષક તત્વના આધારે જો ખનિજ તત્વને ડિવાઈડ કરીએ તો મુખ્યત્વે બે ગુરુ પોષક તત્વો અને લઘુ પોષક તત્વો. જો વિદ્યાર્થી મિત્રો, નામ પરથી ખબર પડી જાય, ગુરુ અને લઘુ. ગુરુ એટલે વધારે અને લઘુ એટલે ઓછું. તો જેની આવશ્યકતા કેવી હોય, વધારે માત્રામાં હોય, તો જેની આવશ્યકતા વધારે માત્રામાં હોય તો એને ગુરુ પોષક તત્વ કહેવાય, અને જેની આવશ્યકતા કેવી હોય, ઓછી માત્રામાં હોય, તો જેની આવશ્યકતા ઓછી માત્રામાં હોય તો એને શું કહેવામાં આવે, તો એને લઘુ પોષક તત્વ કહેવામાં આવે છે. હવે ગુરુ પોષક તત્વ છે તો ગુરુ પોષક તત્વની આપણે માત્રા જોઈએ તો 10 mol પર કેજી, અથવા તો આપણે kg-1 પણ લખી શકીએ. ઓકે, તો એની આટલી માત્રાથી કેવું હોય છે, વધુ જરૂરિયાત હોય છે. અને આની વાત કરીએ તો 10 mol kg-1 થી આની જરૂરિયાત કેવી હોય છે, વધારે. આનાથી વધારે જરૂરિયાત હોય તો એને ગુરુ પોષક તત્વ કહેવાય, અને આનાથી ઓછી જરૂરિયાત હોય તો એને લઘુ પોષક તત્વ કહેવામાં આવે છે. હવે કયા કયા ગુરુ પોષક તત્વ છે તેની વાત કરીએ તો ગુરુ પોષક તત્વ કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન, નાઇટ્રોજન, ફોસ્ફરસ, સલ્ફર, પોટેશિયમ, કેલ્શિયમ અને મેગ્નેશિયમ. તો આ બધા કેવા છે, તો આ બધા ગુરુ પોષક તત્વો છે. કયા કયા, કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન, નાઇટ્રોજન, ફોસ્ફરસ, સલ્ફર, પોટેશિયમ, કેલ્શિયમ અને મેગ્નેશિયમ. આ બધા કેવા છે, ગુરુ પોષક તત્વો છે. તો હવે ગુરુ પોષક તત્વ કેમ કહેવાય, તમને સૌથી પહેલાં વાત કરું આટલાની ચારની વાત કરું, કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન અને નાઇટ્રોજન. તો કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન, આ ત્રણ, કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન, તો એની જરૂરિયાત કેમાં હોય છે, તો એની જરૂરિયાત ગ્લુકોઝ બનાવવામાં હોય છે. તો વનસ્પતિ છે તો વનસ્પતિ આ કાર્બન અને હાઇડ્રોજન કઈ રીતે મેળવે છે, તો વનસ્પતિ જે છે તે કાર્બન અને હાઇડ્રોજન છે તે CO2 અને
પાણીમાંથી મેળવે છે. તો વનસ્પતિ છે, ફરી પાછું બોલું છું કે વનસ્પતિ જે છે તે વનસ્પતિ કાર્બન, હાઇડ્રોજન અને જે ઓક્સિજન છે તો એ ક્યાંથી મેળવે છે? તો એ CO2 અને H2O મેળવે છે. કાર્બનિક સંયોજનો બનાવવા માટે, ખાસ યાદ રાખજો, કાર્બનિક સંયોજનો બનાવવા માટે આ 3 ખનિજ તત્વો એ CO2 અને H2O મેળવે છે, એટલે કે પ્રાપ્ત કરે છે. બાકીના એ બધા ક્યાંથી મેળવશે? તો બાકીના એ ખનિજ તત્વો જે છે તે ભૂમિમાંથી શોષણ દ્વારા મેળવે છે, એટલે કે આ જે સલ્ફર, નાઇટ્રોજન, ફોસ્ફરસ આ બધા તત્વો છે તે ભૂમિમાંથી શું કરે છે? તો એનું શોષણ કરે છે. તો લઘુ પોષક તત્વ કયા છે? તો લઘુ પોષક તત્વ આપણે વાત કરીએ તો આના સિવાયના ઓલમોસ્ટ બીજા બધા આવે તે શેમાં સમાવેશ થાય? તો લઘુ પોષક તત્વમાં એનો સમાવેશ થાય છે. જેમ કે આપણે વાત કરીએ બોરોન, ઝીંક, મોલિબ્લેડેનમ, આયર્ન, ત્યારબાદ ક્લોરીન, નિકલ, મેંગેનીઝ આ બધા કેવા છે? તો આ બધા લઘુ પોષક તત્વો છે. તો હવે તમને MCQમાં કઈ રીતે પૂછાઈ શકે? તો તમને MCQમાં એ રીતના પૂછાઈ શકે કે કદાચ તમને મેગ્નેશિયમ આપી દે અને કે તો મેગ્નેશિયમનો સમાવેશ કેમાં થાય છે? તો તમને ખબર હોવી જોઈએ કે મેગ્નેશિયમ જે છે તો મેગ્નેશિયમનો સમાવેશ ગુરુ પોષક તત્વમાં થાય છે. એટલે કે આ તમારે તત્વો ખાસ ધ્યાનમાં રાખવાના કે કોનો સમાવેશ ગુરુ પોષક તત્વમાં થાય છે અને કોનો સમાવેશ લઘુ પોષક તત્વમાં થાય છે. તો આ ખાસ બંને વસ્તુ ધ્યાનમાં રાખવાની. હવે એનાથી વધારે આવશ્યક ખનિજ તત્વો છે તો આ આવશ્યક ખનિજ તત્વોને એમના કાર્યને અનુલક્ષીને આપણે વાત કરીએ તો એને ટોટલી 4 જૂથમાં વિભાજિત કરવામાં આવે છે. આ ખનિજ તત્વો છે તેને એમના કાર્યને આધારે, એમની કાર્યને આધારે, જરૂરિયાતને આધારે કેટલા જૂથમાં વિભાજિત કરવામાં આવે છે? તો ટોટલ 4 જૂથમાં વિભાજિત કરવામાં આવે છે. તો સૌથી પહેલી જૂથની આપણે વાત કરીએ આવશ્યક એટલે કે વનસ્પતિ છે તો વનસ્પતિના બંધારણમાં કયા ખનિજ તત્વની જરૂરિયાત કેટલી છે અને ક્યાં છે તો એના આધારે એને ટોટલ 4 ભાગમાં ડિવાઈડ કરેલું છે. સૌથી પહેલાં આપણે વાત કરીએ પહેલું જૂથ તો કોષની રચનામાં જૈવિક અણુ તરીકે કોષની રચનામાં વાત કરીએ અથવા તો એમ કહીએ કે આવશ્યક ખનિજ તત્વો જે છે તે જૈવ અણુની રચનામાં કયા તત્વ ભાગ ભજવે છે? તો આવી રીતે આવશ્યક ખનિજ તત્વ જૈવ અણુઓના ઘટક તરીકે હોય છે. આવશ્યક ખનિજ તત્વો જે છે તે શું હોય છે? તો એ જૈવ અણુઓના ઘટક તરીકે હોય છે. હવે જૈવ અણુઓના ઘટક તરીકે એટલે શું હોય છે કે આપણે 9મું ચેપ્ટર ભણી જ ગયા કે જૈવ અણુઓ વિશે આપણે 9મું ચેપ્ટર ભણી જ ગયા. જેમ કે કયા છે? તો કાર્બોદિત પદાર્થ, પ્રોટીન જે છે, લિપિડ છે, તો એ બધા શું છે? એ બધા જૈવ અણુ છે. તો એ જૈવ અણુઓના બંધારણમાં ખનિજ તત્વોની જરૂરિયાત રહે છે. તો ને કોષની રચનામાં જેમ કે કોષરસ પટલ છે, જીવરસ પટલ છે, તો એ બધાની રચનામાં પણ ખનિજ તત્વોની આવશ્યકતા હોય છે. તો કયા ખનિજ તત્વોની આવશ્યક ખાસ હોય છે? તો કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન અને નાઇટ્રોજન. આ જે 4 કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન અને નાઇટ્રોજન આ જે 4 અણુ છે કે જે જૈવ અણુઓના બંધારણમાં
કોષ છે તો કોષની રચનામાં મુખ્યત્વે ભાગ ભજવે છે. ત્યારબાદ બીજું જૂથની વાત કરીએ તો આવશ્યક ખનિજ તત્વો કે જે વનસ્પતિઓના ઉર્જા સંબંધિત રાસાયણિક સંયોજનોના ઘટકો છે. એટલે કે વનસ્પતિ છે તો વનસ્પતિમાં ઉર્જા છે તો તમને ખબર જ છે ઉર્જાનો સંગ્રહ કયા સ્વરૂપે થાય છે તો આપણે ભણી જ ગયા એટીપી સ્વરૂપે થાય છે. તો આ એક શું છે રાસાયણિક સંયોજન છે એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ. ફોસ્ફેટ એટલે અહીંયા કયો ખનિજ તત્વ છે તો ફોસ્ફરસ છે. તો આવી રીતે ઉર્જા જે છે તો ઉર્જા સંબંધિત જે રાસાયણિક સંયોજન છે તેમાં શેની જરૂર પડે છે તો એમાં ફોસ્ફરસ જેવા ખનિજ તત્વની જરૂર પડે છે. તેમજ હરિતદ્રવ્ય છે તો હરિતદ્રવ્યમાં શેની જરૂર પડે છે તો હરિતદ્રવ્ય છે કે જેમાં મેગ્નેશિયમની જરૂર પડે છે. હરિતદ્રવ્ય છે કે જેમાં શેની જરૂર પડે છે તો મેગ્નેશિયમની જરૂરિયાત રહે છે. ત્રીજી વાત કરીએ તો આવશ્યક તત્વો કે જે ઉત્સેચકો છે તો ઉત્સેચકોને શું કરે છે તો ઉત્સેચકોની સક્રિયતા અને અવરોધકતા પર અસર કરે છે. ઉત્સેચકોની સક્રિયતા અને અવરોધકતા પર અસર કરે છે. તો ઉત્સેચકોની સક્રિયતા અને અવરોધકતા એટલે શું કહેવાય એટલે કે કેટલાક ખનિજ તત્વો એવા હોય છે કે જેની હાજરીમાં શું થાય છે ઉત્સેચકો જે છે તે સક્રિય પણ થાય છે અને ઉત્સેચકો જે છે તેની સક્રિયતા શું થાય છે તો અવરોધાય છે. તો એના આપણે એક્ઝામ્પલ જોઈએ તો એનું એક્ઝામ્પલ છે મેંગેનીઝ. એનું એક્ઝામ્પલ કયું છે Mg+2 કે જેની હાજરીમાં રૂબિસ્કો ઉત્સેચક અને બીજું છે તે ફોસ્ફોઇનોલ પાયરુવેટ કાર્બોક્સિલેઝ. બીજું કયું છે ફોસ્ફોઇનોલ પાયરુવેટ કાર્બોક્સિલેઝ. તો આ બંને ઉત્સેચક જે છે તે શું થાય મેગ્નેશિયમની હાજરીમાં જે છે તે સક્રિય થાય છે. ફોસ્ફોઇનોલ પાયરુવેટ કાર્બોક્સિલેઝ. કાર્બોક્સિલેઝ આ બંને જે ઉત્સેચક છે તે કોની હાજરીમાં તો એ મેગ્નેશિયમની હાજરીમાં શું થાય છે તો મેગ્નેશિયમની હાજરીમાં સક્રિય બને છે. એવી રીતે બીજું એક્ઝામ્પલ લઈએ તો ઝીંક. બીજું એક્ઝામ્પલ લઈએ તો જે ઝીંક છે તે શું કરે છે તો આલ્કોહોલ ડીહાઇડ્રોજીનેઝ ઉત્સેચકને શું કરે છે સક્રિય કરે છે. આ પણ શું કરે છે આ બંને ઉત્સેચકને શું કરે છે તો સક્રિય કરે છે. એટલે કે આની હાજરીમાં બે ઉત્સેચક સક્રિય થાય એવી રીતે ઝીંકની હાજરીમાં આલ્કોહોલ ડીહાઇડ્રોજીનેઝ ઉત્સેચક જે છે તે સક્રિય બને છે. એવી રીતે મોલિબ્લેડેનમ છે તો મોલિબ્લેડેનમ છે તો તેની હાજરીમાં કયો ઉત્સેચક તો નાઇટ્રોજીનેઝ ઉત્સેચક સક્રિય બને છે. કયો નાઇટ્રોજીનેઝ ઉત્સેચક જે છે તો નાઇટ્રોજનના ચયાપચયની ક્રિયા દરમિયાન જરૂરી એવો ઉત્સેચક કયો છે તો નાઇટ્રોજનના ચયાપચય દરમિયાન આજે નાઇટ્રોજનેઝ ઉત્સેચકની જરૂરિયાત હોય છે તે એ ઉત્સેચકને જો સક્રિય કરવો હોય તો આ મોલિબ્લેડેનમ ખનિજ તત્વની જરૂરિયાત રહે છે. આ MCQ માટે ખાસ ધ્યાનમાં રાખવાનું કે કયા ખનિજ તત્વ જેમ જે Mg+2 રૂબિસ્કો અને ફોસ્ફોઇનોલ પાયરુવેટ કાર્બોક્સિલેઝ, ઝિંક એ આલ્કોહોલ ડીહાઇડ્રોજીનેઝ, મોલિબ્લેડેનમ એ નાઇટ્રોજનની સક્રિયતા માટે જવાબદાર છે. હવે કેટલાક ખનિજ તત્વો એ છે ને તે શું કરે છે આકૃતિ ક્ષમતાને બદલે છે. કેટલાક આવશ્યક ખનિજ તત્વો છે કે જે આકૃતિ ક્ષમતાને શું કરે છે બદલે છે. જેમ કે આપણે વાયુરંધ્ર ખુલવા બંધ થવાની ક્રિયામાં પોટેશિયમનો રોલ ભણી ગયા તો એનું એક્ઝામ્પલ છે
કે વાયુરંધ્ર ખુલવા અને બંધ થવાની જે ક્રિયા છે તો એ ક્રિયા માટે આશ્રુતિ થવું જ ખૂબ જ જરૂરી છે. તો એની માટે જો જવાબદાર ખનિજ તત્વ હોય તો એ જવાબદાર ખનિજ તત્વ કયો છે? તો એ જવાબદાર ખનિજ તત્વ પોટેશિયમ છે. તો આવી રીતે આવશ્યક ખનિજ તત્વો વનસ્પતિમાં જુદી જુદી ક્રિયાઓ કરવા માટે ખૂબ જ આવશ્યક હોય છે. જો ફરી પાછું થોડું હાઇલાઇટ આપી દઉં તમને કે આવશ્યક ખનિજ તત્વો એટલે બે પ્રકારના, લઘુ અને ગુરુ પોષક તત્વો. જેની વધારે માત્રામાં જરૂરિયાત હોય તેને ગુરુ અને જેને ઓછી માત્રામાં જરૂરિયાત હોય એને લઘુ પોષક તત્વ કહેવામાં આવે છે. હવે કાર્યને આધારે આવશ્યક પોષક તત્વો અને કેટલા જૂથમાં? 4 જૂથ કે જૈવ ઘટકના બંધારણમાં જરૂર પડે, પછી વનસ્પતિમાં જે ઉર્જા, તો ઉર્જા સંબંધી જે રાસાયણિક સંયોજનો છે તો એ સંયોજનોના બંધારણમાં ખનિજ તત્વોની આવશ્યકતા હોય છે. પછી ઉત્સેચકો છે તો ઉત્સેચકોની સક્રિયતાને અવરોધવા માટે પણ જરૂર પડે છે. અને આશ્રુતિની ક્ષમતાને, કારણ કે વનસ્પતિ છે તો વનસ્પતિમાં આશ્રુતિ ખૂબ જ ભાગ ભજવે છે, એનું ખૂબ જ મહત્ત્વ છે. તો એની માટે પણ ખનિજ તત્વની આવશ્યકતા હોય છે. તો કયા ખનિજ તત્વની કઈ પ્રક્રિયામાં જરૂરિયાત છે એ તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું. તો અહીંયા તમારો આવશ્યક ખનિજ તત્વનો જે ટૉપિક છે તે કમ્પ્લીટ થાય છે. થેન્ક યુ.